એ ખાટલે બેહું તો ખોટું લાગે, કામ કરું તો હારું રે, પગાર પૂરો આપે નહીં ને બોલે હારું હારું રે, ખાટલે બેહું તો ખોટું લાગે, કામ કરું તો હારું રે. લ્યો બોલો, રોજ મારો માણા ખાટલે બેહી રહેતો, આજ પૈસાનું કીધું તો કેવો કામ કરે? લ્યો ભોળા દાદા, બધું કામ થઈ ગયું, હાલો હવે હિસાબ કરો. એ મેં હિસાબ કરી જ રાખ્યો છે, તારા 4,500 રૂપિયા નીકળે. કેમ 4,500 રૂપિયા તે? મારો 3 મહિનાનો પગાર બાકી છે, 4500 રૂપિયા થાય. 4500 રૂપિયા નથી થતા, 4,500 રૂપિયા થાય. 4,500 રૂપિયા કાઈ નો થાય, 4500 રૂપિયા લાવો. હું 4500 રૂપિયા નથી આપવાનો, 4,500 રૂપિયા આપીશ. તો પણ પેલા કેતા ન હોય તો 1500 રૂપિયા પગાર આપીશ, અને હવે ઓછા આપો તે. ઓછા ક્યાં આપું, પૂરો પગાર તો આપું છું. ક્યાં પૂરો પગાર આપો? તમે તો ખાલી 4,500 જ આપવાનું કયો છો, મારા તો 4500 રૂપિયા થાય. 4500 રૂપિયા નહીં આપું, 4,500 રૂપિયા તો આપીશ. તો હમણાં હું સરપંચ ને બોલાઈ આવું અને એને કહીશ ભોળા દાદા પૂરો પગાર નથી આપતા. આટા બોલાયા સરપંચ ને, હું તો હાસો માણસ છું. હાસા માણસ હોય તો પૂરો પગાર આપી ગયો ને, લાવો 4500 રૂપિયા. 4500 રૂપિયા નહીં આપું એમ કીધું ને. એ તો તમે પૈસા રાખો, મારે નથી જોતા. હમણાં ગામમાં બધાને જઈને કહું 500 વીઘાના માલિક છે તોય પૂરો પગાર નથી આપતા. આ તો વાંધો નહીં, હું એના માથાકૂટ કરો. જવો ને ભોળા દાદા, મને પૂરા પૈસા નથી આપતા. મારો 3 મહિનાનો પગાર બાકી છે, તો મેં કીધું 4500 થાય, તો ઈ કે હું 4,500 જ આપીશ. 4500 નથી થતા, 4,500 રૂપિયા થાય. ઓ બાપા, 500 વીઘાનો માલિક છો અને ઓછો પગાર આપે, લાય 4,500 રૂપિયા, હું 4500 રૂપિયા આપી દઉં, ભલે મારે ઘરના પૈસા દેવા પડે. એ હારું, 1000, 2000, 3000, 4000, 4,500 રૂપિયા. એ બાપા, તું હું કામ પૈસા ખિસ્સામાં નાખે? એ મારા ઘરના પૈસા આપું છું. અલે એલા પૈસા ગણી લે. એ હારું, 500, 1000, 1500, 2000, 2500, 3000, 3500, 4000, 4500. હા, હવે પૂરા પૈસા. ભોળા દાદા, તો અલ્યો 4500 રૂપિયા રાખો, હું માગું ને ત્યારે આપજો. ઉભો રે, પેલા મને પૈસા ગણી લેવા દે. 1000, 2000, 3000, 4000, 4,500. ઓય બાપા, 4500 રૂપિયા ક્યાં છે? 4,500 રૂપિયા છે. ઓ બાપા, 4,500 રૂપિયા અને 4500 રૂપિયા બે હરખા જ કહેવાય. ઓય બાપા, તો એમ કહેતો હોય તો? પણ મને ક્યાં ખબર પડે? મને તો એમ હતું 4500 રૂપિયા ઝાઝા કહેવાતા હશે અને 4,500 રૂપિયા ઓછા કહેવાતા હશે. હાલ હવે મારી હારે ગામમાં. શું કામ? એ તેલનો ડબ્બો લાવવાનો છે અને બીજી ઘણી બધી વસ્તુ લાવવાની છે. તો પણ જમરૂક કાકાને લઈ જાવ ને. એ જમરૂક અમથાની હારે તળાજા ગયેલો છે ટીકમને તેડવા. તોય હું નથી આવવાનો હો. એ હું તને પ્યાલી ખવડાવીશ. એ મારે પ્યાલી નથી ખાવી. તો નાસ્તો કરાવીશ. એ મારે નાસ્તોય નથી કરવો, પછી ભોળા દાદા મને ખીજાય. એ હારું. ઓય બાપા, અલ્યા જાને કેવો કેદી ઝપટમાં આવશે, આજ એને થોર માર. એ હારું. લ્યો બોલો, કેવો ખર્ચો કરે છે તોય મારો માણસ જાતો નતો, આજ ભલે કેહાને થોર લાગતો. કેહા કાકા ઉભા રહ્યો તો. શું છે? ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા, મને હું કેમ થોર મારે? એ ભોળા દાદાએ તમને થોર મારવાનું કીધું. હે? હાલ તો ભોળા પાસે. મારા માણસને કહેવાનું ભૂલાઈ ગયું, મારી હાટુય નાસ્તો પાર્સલ લેતા આવે, કેહાને ડબલ થોર લાગે જ ને. એ બાપા, મને થોર મારવાનું હું કામ કીધું? આ તો તું મારા માણાને ગામમાં લઈ જા તો તારે જ ખર્ચો કરવો પડે ને. ખર્ચો કરવો પડે ઈ વાત હાચી, પણ મને થોર મારવાનું હું કામ કીધું? એટલે એ તારા માણસે મને આ થોર માર્યો. ઓય બાપા, આ થોર કામ માર્યો? તમે તો કેહા કાકાને થોર મારવાનું કીધું તું. અલ્યા થોર મારવાનો એટલે ખર્ચો કરાવવાનું કીધું તું. એવું તમે નહોતું કીધું હો, ખર્ચો કરાવજે. તમે એમ કીધું તું કેહાને થોર મારજે. એ ક્યાં ભાઈ, મારી ભૂલ થઈ ગઈ બસ. એ હારું. કેવો માણસ છે, ખર્ચો કરાવવાનું કીધું તો કેહાને થોર માર્યો, કઈ ખબર જ ના પડતી ને. તો પણ તમે હરખું કહેતા હોય તો મને એવી ખબર ન પડે. હાલો ટાઢા ટાઢા રોટલા આવી ગયા. હે બકુલભાઈ, હું વેસો?
એલા કેવો ઉનાળો છે, કેવો તડકો છે, તે ટાઢા રોટલા વેસું. હે ઓલા દાદા આપણે તો કોઈ દિવસ ઠંડા રોટલા નથી ખાધા. હાલો ને ઠંડા રોટલા ખાવી. આ ઈ હાસુ હો, તડકો બહુ છે, કાક ઠંડુ ખાવું જોહે. બોલ બકુડા, કેમ રોટલો આપ્યો? અલગ અલગ ભાવ છે. 50 રૂપિયાનો એક રોટલો છે, 100 રૂપિયાનો એક રોટલો છે અને 200 રૂપિયાનો એક રોટલો છે. ઓલા દાદા તો 100 રૂપિયા આપો, એક રોટલો લઈ લ્યો. એ હારું, અલે એક રોટલો આપી દે. લ્યો ખાવાની તમને મજા આવી જાહે. હે આ ક્યાં ઠંડો રોટલો છે? આ તો ટાઢો રોટલો છે. એટલે એ 2 દિવસનો ટાઢો રોટલો છે. આવા ટાઢા રોટલા કેમ વેચે? તો મેં ક્યાં કીધું ઠંડો રોટલો છે? મેં પહેલા તો કીધું ટાઢો રોટલો છે. ના રે ના, આવો રોટલો અમારે નથી જોતો. લાય પૈસા પાછા. પૈસા પાછા ન મળે હો. પણ અમે તો એમ સમજ્યા હતા બરફ જેમ ઠંડો રોટલો હશે. હવે તમે એવું સમજ્યા, એમાં મારો શું વાંક? તો પણ અલગ અલગ ભાવ હું કામ રાખ્યો? અલગ અલગ ભાવ તો રાખવો જ પડે ને. એક દિવસનો ટાઢો રોટલો હોય તો એ 50 રૂપિયામાં વેચું. 2 દિવસનો ટાઢો રોટલો હોય તો એના 100 રૂપિયા અને 3 દિવસનો ટાઢો રોટલો ખાવો હોય ને તો 300 રૂપિયા થાય. એ અમારે ટાઢો રોટલો નથી જોતો, લાવો પૈસા પાછા. હાલો. પૈસા પાછા ન મળે હો. હે લ્યો બોલો, આપણને તો એમ હતું ઠંડો રોટલો હશે કે તો ટાઢો રોટલો વેચીને વહી ગયા. ઓય બાપા, જો આને થોર માર્યો કહેવાય. બકુડો ખોટે ખોટા 100 રૂપિયા લઈ ગયો. પણ હવે મને ખબર તો પડી ગઈ, ખોટે ખોટા કોક પૈસા લઈ જાય એને થોર માર્યો કહેવાય. હાલો, વાડી આવી ગઈ, મોટર માંથી ઉતરો. એ હારું ટીકમ પગ નો મુકતો. એ વાહ, પણ હવે તો ટીકમ ને હાલવા ગયો. ના રે ના, ટીકમ ને તેડવા ગયેલા હતા. વાડીએ તેડીને જ લઈ જવાનો હોય ને. તો મને ભાડું આપી દો, હું તો જાઉં. એ ભાડું વાડીએ જઈને આપું. એ હારું. હે ઓલા દાદા ટીકમ ને શું થયું છે? કેમ ઓલા તેડીને લાવે? કોને ખબર? હે ટીકમ ને શું થયું? કેમ તેડીને લાવ્યા? એ ટીકમ ને કાંઈ નથી થયું. ટીકમ ને તેડવા ગયા હતા ને એટલે તેડીને લાવ્યા. આ પણ ઈ ક્યાં નાનો છોકરો છે, એને હાલવા ગયો ને તેડી લેવા તે. પણ એમાં તને શું વાંધો છે? આ તો માટલું પડે ને, નકર 35,000 લઈ. હે માટલાના 35,000? હા, 35 વર્ષ પહેલાનું માટલું છે ને એટલે. ઓ ઓય ઓ, મમરાભાઈ વાતું નથી કરી. હાલો ને. એ હારું હાલો. ઓલા દાદા હાવ બુદ્ધિ વગરના ને. હે ઓય બાપા, મને બુદ્ધિ વગરનો કે? તમને બુદ્ધિ વગરના નથી કેતો. ઓલાને કહો, જોવો તો ખરા ટીકમ ને તેડવા ગયા તો તેડીને લાવ્યા. તો હું લે ટીકમ, ગાડી આવી ગઈ. ક્યાં મમરાભાઈ? ટીકમ ને તેડવા ગયા હતા, તેડીને લાવ્યા ને. હા ઓ અમથા, મને તો દાડી આપ. એ હારું. લ્યો 100 રૂપિયા. હવે અમથા ભાઈ મને ભાડું આપી દે એટલે હું જાઉં. એ હારું. લ્યો મારું ભાડું 100 રૂપિયા. તો બીજાનું ભાડું? જમરૂ કાકા આપો તમારું ભાડું. મારું ભાડું આપ તું. લ્યો બોલો, તમને દાડી દેવાની, ભાડું દેવાનું, તમારું ભાડું આપો. એ હારું, અલે મારું ભાડું. તો ટીકમનું ભાડું તો આપો. પણ ટીકમ ને તમે તેડીને લાવ્યા. પણ ઈ મોટરમાં તો આવ્યો. પણ ટીકમે ક્યાં મોટરમાં પગ દીધો? ઈ ક્યાં હાલીને આવ્યો? મોટરમાં બેહીને તો આવ્યો અહીંયા વાડીએ. અમથાભાઈ હું કામ માથાકૂટ કરો? આપી દો ને 100 રૂપિયા. એ હારું. લ્યો ટીકમ ના 100 રૂપિયા. યો બોલો, મને તો ઈ ન સમજાણું. હું તમારી યારે હું કામ આવ્યો? મારે તો કઈ પૈસા જ ન વધ્યા. હવે ઈ તમારે વિચારવાનું. યો બોલો, મને તો એમ હતું 1000 રૂપિયાનો ફેરો થાશે, પણ કોઈ પેસેન્જર જ ન મળ્યા ને, ખાલી 300 રૂપિયા આવ્યા. હે આમ ભોળા દાદાની બેઠા છે, કાંઈક વિચારવું પડશે. હે મમરાભાઈ આવે છે, કાંઈ બોલતો નહીં, નકરી આયા બેહી જાહે. એ હારું. હે મમરાભાઈ ના પૈસા પડી ગયા. પૈસા લેતો નહીં, એણે કાંક પ્લાન બનાવ્યો હશે. એ હારું. હે આયા મારા પૈસા પડ્યા? આ પડ્યા. હે આ તો ખાલી 300 રૂપિયા જ છે, 1000 રૂપિયા હતા. હવે ઈ અમને નથી ખબર હો, અમે પૈસા નથી લીધા. ઈ મારે કાંઈ સાંભળવું ના. હવે 700 રૂપિયા આપો મને. ના રે ના, 300 રૂપિયા કયા પડ્યા હતા? 300 રૂપિયા નતા, 1000 રૂપિયા હતા, મને ખબર છે. પણ તમે તળાજા ગયા થા, ન્યા ક્યાંક પૈસા પાડીને આવ્યા હશો. પણ એલા અમથા ભાઈએ મને હમણાં જ ભાડું આપ્યું. આ તો અમે પૈસા નથી લીધા હો. 700 રૂપિયા આપો ને કે ઢીડી નાખું. ઉભા રહો, ઓરડી માંથી 700 રૂપિયા લઈ આવું.
હારું છું અહીંયા પૈસા પડ્યા કે તમે મને પૈસા પાછા આપશો. બીજે ક્યાંક પૈસા પડ્યા હોત તો મારા પૈસા જાત. એ બાપા ઉભા રહેતા. યો બોલો 700 રૂપિયા જોતા હતા. યો બોલો પૈસા તો નો આપ્યા પણ એક ધોકો હાટી ગયા.